ટ્યુબ લઈને ગયો તો ત્યાં 5 મિનિટનો પોરો ખાઈ લીધો છે એટલે થોડોક શ્વાસ કંટ્રોલમાં આવી ગયો છે ભાઈ તકલીફમાં અત્યારે હે જોરદાર રિટર્ન તો થઈ ગયા છે પણ રાયડું ના કહે કે ભાઈ તમે જલ્દી પાછા આવી જાવ છો કારણ કે પાણી ઊંડું છે ને ત્યાં 2 જણાને બીજાને સેફટી ટાયર અત્યારે ગોતો વયા ગયા 2 જણા ટાયર લઈને પાછા ત્યાં જાય છે કે નહીં આર્મી મહેનત છે બે એના બેના સેફટી માટે એક વ્યક્તિ છે ને ભાઈ ટ્યુબ લઈને ગયો છે કે ભાઈ એકદમ ડેમની મધ્ય આવી ગયા ભાઈ ચેલેન્જ લગાવી છે કોણ જાજે આગળ સુધી જઈ શકે ને કોણ જા ઉત્મી ખાટલી લઈને જાય છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં પણ મજામાં ભગવાન મુરતર બધા મજામાં રાખે જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં નમન કરીને શરૂઆત કરી આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મેં તમને આજથી 1.5 મહિના પહેલાં કીધું હતું ને જે આપણે પંચરાનો ડેમ ભરાઈ જાય જે આપણે નાવાનું તમને વ્લોગ બનાવીને બતાવ્યું તો ફાઇનલી આજે ભાઈ જન્માષ્ટમીનો તહેવાર છે ને બધા આવી ગયા છે નાવા ડેમ તમને બતાવી દો આપણે બધા નાવીને તમને બતાવ્યું એકદમ નજીક જોઈ લ્યો ભાઈ હા ભાઈ નજારો જોઈ લ્યો ભાઈ કોમેન્ટ કરીને બતાવજો નજારો કેમ છે હા અમારા ગામડાની મોજ છે ભાઈ આ જન્માષ્ટમીનો તહેવાર હોય ને જે આ બધા પોલીસવાળાને આર્મી મેન ને શિક્ષકો અને મોટા છે ને ભાઈ વીઆઈપી હોદ્દેદારો છે બધા છૂટી ઉપર આવ્યા છે અને મારા ખેતરની બાજુમાં જે આ ડેમ છે ને અહીંયા બધા જો નાવાની મોજ લૂંટે છે અને ભાઈ આપણે હવે મોડું નથી આપણાથી એવું રહેવાતું નથી જલ્દી ફટાફટ તડકો લાગે છે એવો ગાયકા ફટાફટ નદીમાં નાવા ભાઈ ડેમમાં નાવા વયા જાય તો ભાઈ તડકો એવો છે ને ભાઈ નાવાની મજા આવે છે કોઈ જ્યાં બધા હું અત્યારે ભાઈ ફાંકી ખાવા આવ્યો બહાર જા ઉચમી ખાટલી અને ઉચમી ખાટલી કહે ઓલો ભાઈ હતો ને બાકી આ ટ્યુબમાં જો 3 જણા જોઈતા બાથે છે ઓલો કે હું જોઈને ઓલો કે મારે જોઈ જા ઉચમી ખાટલી લઈને જાય છે ઉચમી ખાટલી તૈયારી કહેવાય જો ને આમાં થાક ન લાગે જરાય અને મજા આવ્યા જ રાખે ભાઈ આવો ક્યારેક આ અમારા સેવંતરાની અંદર આ ડેમ છે ભાઈ 1 નંબર ડેમ છે બહુ મસ્ત મજાનું લોકેશન પણ છે હા વાતું કરે કંઈ મસ્ત મજાનું લોકેશન છે ને પાણી એકદમ ક્લીન ચોખ્ખું હોય કારણ કે આ ડેમમાં પાણી ચોખ્ખું હોય એનું મેન રીઝન એ છે કે ભાઈ અહીંયા કોઈ ગટરનું પાણી નથી આવતું કોઈ ગામડાનું પાણી ના આવે આ જીવ હોય ને એ જ અહીંયા કોઈ ગટરનું કે કોઈ પાણી કોઈ ઠામ વિસરવાનું આવતું હોય કોઈ કપડાં ધોવાનું આવતા હોય એના માટે આ પાણી છે ને જેવું હોય ને એવું જ રહે ને એકદમ ચોખ્ખું રહે પાણી આ પાણી બગડે જ નહીં જરાય એટલે નાવાની એવી મજા આવે હાબુએથી ન નાહી હાબુમાં એક જાતનું કેમિકલ હોય એનાથી પણ પાણી ખરાબ થતું હોય ઘણી વખત એટલે હાબુનો ઉપયોગ પણ અમે કરતા નથી અહીંયા જો આ બધા નવાની મોજ માણે જોઈ લ્યો હમણાં આપણે ભાઈ જાય આપણે તરતા ફાવે ફૂલ જમણા સાઈડ વાં સુધી વયું જવું છે હા ધુબાકો માર્યો કેમ લોકેશન કેમ છે ભાઈ કોમેન્ટ કરીને બતાવી દેજો ફેમિલી બધાય હજી 10-12 જણા તો જો આમથી આવે છે અને 10-12 જણા છે અને 10-12 જણા ઓલે કાંઠે નાય છે ટ્યુબ આવી ગયું છે ભાઈ જવા ટ્યુબેથી ના હોય પંચર પડી જાય કાંટા હોય એ બાજુ કાંટા આવી છે ભાઈ આપણે મોડું નથી કરવું ફટાફટ નાવા વયા જાય ભાઈ 2 જણા જો બધા નાય છે આ બધા રાહ જોવે છે અને 2 જણાએ ચેલેન્જ લગાવી છે જો આમ આગળ તમને ઝૂમ કરીને બતાવું જો રહ્યા આગળ અને એના સેફટી માટે એક જણો છે ને ભાઈ ટ્યુબ લઈને જાય છે ચેલેન્જ લગાવી છે કોણ જાજે આગળ સુધી જઈ શકે ને કોણ રિટર્ન પાછું અહીંયા પૂગે તો આપણે એવી ચેલેન્જ લગાવી છે અત્યારે તરવાની એ 2 જે ચેલેન્જ લગાવીને જે આગળ જાય છે ને 2 આર્મી મેન છે એટલે તરવૈયાની ને બધી પ્રેક્ટિસ પણ એની પાસે 2 પણ અનુભવ ને પ્રેક્ટિસ જોરદાર છે અને ભાઈ આ ડેમ છે ને એના 50% પોલે 2 પહોંચી ગયા છે આ તો મેં અત્યારે ઝૂમ કરેલું હોય એટલે તમને અંદાજ ન લગાવો હગો જોઈ લો હું હવે ઝૂમ આઉટ કરું છું જોઈ લો એકદમ અડધું વચ્ચે પૂગી ગયો છે
જો એકદમ ડેમની મધ્ય આવી ગયા ભાઈ. જો તમને ઝૂમ કરીને પાછું બતાવું, જો આ ઝૂમ કર્યું બતાવ્યું, એકદમ ડેમની મધ્ય ગાળે પહોંચી ગયા છે. અને એના બેયના સેફટી માટે એક વ્યક્તિ છે ને ભાઈ ટ્યુબ લઈને ગયો છે કે ભાઈ થાકી જાય કે એવું થાય, પછી ત્યાંથી પાછું અહીંયા સેટ બોર્ડર, અહીંયા સેટ કેનારી ડેમની પારી અહીંયા સેટ છે, ત્યાંથી અહીંયા પહોંચ્યું બહુ આકરું લાગે. હવે બે સોલ્જર જ છે, કીધું બે સોલ્જર જ છે ભાઈ, આર્મી મેન જ છે બે. એકદમ મેં કીધું એમ ડેમની બરોબર મધ્ય ગાળે પહોંચી ગયા છે. અને આપણે ચેલેન્જ એ છે કે ત્યાંથી પાછા બે ઓવર રિટર્ન થઈ ગયા છે કે કોણ પહેલાં અહીંયા પહોંચે. અને જે પહેલાં પહોંચી જાય ને જે હારી જાય ને જે બધા નાચે ને બધાને ફ્રૂટ સલાડ અને એકદમ ગરમા ગરમ ગાંઠિયાનું આયોજન કરેલું છે. અને એ આપણી જ વાડીએ. હાલો, શું લાગે તમને કોણ હારશે ને કોણ જીતશે? બે હારે જ આવે, હપી ગયેલા હે. હપી ગયેલા તો નથી ભાઈ, પણ એ હવે થાકી ગયા હે ભાઈ, થાકી ગયા હે બધા. તમે જોવો એ થાકી ગયા હે, બેમાંથી એક જણો થાકી ગયો હે અને પાછા રિટર્ન થઈ ગયા હે. અને આ બધા અત્યારે રાયડું ના કહે કે ભાઈ તમે જલ્દી પાછા આવી જાવ છો, કારણ કે પાણી ઊંડું હે ને ત્યાં 3 હાંજ જે ઉભા રહીએ ને તો દેખાય ને એટલું પાણી ઊંડું હે. 70 ફૂટની ઊંડાઈ છે ભાઈ. 70 ફૂટની ઊંડાઈની અંદર બે અત્યારે ગયા હે અને પાણીનું દબાણ પણ એવડું હોય. અને એ બાજુ પાણી ગરમ પણ બહુ હોય. ગરમ પાણીની અંદર બે અત્યારે હે ને બધા અહીંથી રાય કે ભાઈ પાછા રિટર્ન થાવ. પણ અહીંથી એટલા દૂર વયા ગયા ને કે અહીંનો અવાજ ને સંભળાતો નથી. અને એના બધાના મોબાઈલ પણ અહીંયા છે. અને હવે આપણે જોઈએ કે ભાઈ બે જણાને બીજાને સેફટી ટાયર અત્યારે ગોતો વયા ગયા. બે જણા ટાયર લઈને પાછા ત્યાં જાય છે કે ને લેવા માટે ભાઈ તમે આ ચેલેન્જનું કેન્સલ કરો ને પાછા રિટર્ન થઈ જાવ. ધીરે ધીરે જો આ 2-4 જણા આ બાજુ જાય છે, ત્યાંથી આમ ફરીને આગળ થઈને ઓલી પારી દેખાય ને ત્યાંથી આડા હમણાં એવીને લેવા આવે છે. માંથી આમ ફરીને જાય છે. જોકે રિટર્ન તો થઈ ગયા છે. અમે રાઈડને કે ભાઈ નથી ને વાંધો હાય ભાઈ, તકલીફમાં અત્યારે હે જોરદાર. રિટર્ન તો થઈ ગયા છે પણ ઓલા ટ્યુબમાં હે ને ઘડીક વાર છે ને ભાઈ ટ્યુબ લઈને ગયો તો ત્યાં 5 મિનિટનો પોરો ખાઈ લીધો છે એટલે થોડોક શ્વાસ કંટ્રોલમાં આવી ગયો છે. અને ધીરે ધીરે રિટર્ન થતા આવે છે. હવે એની આ રીતે ઈશારો કર્યો ભાઈ કોઈ વાંધો નથી, તકલીફમાં નથી ભાઈ, જાતા નહીં, હવે કઈ જરૂર નથી. પાછા રિટર્ન થઈ ગયા છે. પાછા ધીરે ધીરે બહુ જાજા દૂર નથી રહ્યા, એકદમ નજીક આવી ગયા છે. લગભગ વધીને 10 મિનિટની અંદર અહીંયા પહોંચી જાય. અને ચેલેન્જ પાછી યથાવત છે એવો મેસેજ આવ્યો કે ભાઈ ચેલેન્જ છે એ બધી યથાવત રહેવાની છે. તો આપણે કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર કોણ પહેલા અહીંયા પહોંચે છે જોવા માટે. કેમ છે ભાઈ ઠંડુ? અત્યારે અહીંયા પાણી ઠંડુ છે એકદમ, અને ઊંડું એવું જ છે. આમ આગળ ગરમ છે. જો 2-4 જણા બીજા જો હામાં ગયા હતા, 3 જણા હામાં ભાઈ ઓલા બોલતા હતા ને એનો અવાજ નહોતો પૂગતો. અહીંયા બહુ જાજા દૂર હતા કે ભાઈ હવે એ ભાઈ નથી વાંધો, ભાઈ એમ કે છે કે વાંધો નથી. અને હવે ધીરે ધીરે જો એકદમ નજીક આવી ગયા, જો અહીંયા પહોંચી ગયા છે. ટ્યુબ વાળો પણ ભેગો હાઈલો આવે, જેથી કરીને કંઈ પણ તકલીફ થાય તો ટ્યુબની સેફટી એને દેવાની રહે. તો ભાઈ આ ખરેખર તો આ તો બધા બે આર્મી મેન હતા, સોલ્જર હતા બરાબર. એની પાસે એક્સપિરિયન્સ હોય, અનુભવ હોય અને એની બોડી એકદમ હેલ્ધી વાળું હોય એટલે આ કર્યું. બાકી આ અખતરો કરાયની આમાં જીવનું જોખમ છે. આ ભાઈ આ વિડીયો મારફતે હું તમને ખાલી મનોરંજન રૂપે તમને બતાવું છું. બાકી આ અખતરો કોઈ કરતા નહીં. જો ભાઈ એક તો અહીંયા પહોંચી ગયો છે, આ જીતશે અને ઓલો એકદમ જો પાછળ રહી ગયો છે. તો ભાઈ આપણા ભાઈ દિનેશભાઈ પહોંચી ગયા છે અહીંયા. અને ઓલા ભાઈ જો હજી તો છે જ ક્યાંય આગળ છે. તો ભાઈ ફાઇનલી ઓલા ભાઈ હારી ગયા છે. આ ભાઈ દિનેશભાઈ જો છે ને ભાઈ પહોંચી ગયા અહીંયા. આ પહોંચી જ ગયા, ઓલા ભાઈ પાછળ રહી ગયા એ હારી ગયા છે. બધા નાય છે અને પક્ષીઓ જોઈને એ એકદમ પારની ઉપર આ ઝાડવું છે લીમડાનું, એની ઉપર જોઈને આ હુઘરી કહેવાય છે, બતાવવાની કોશિશ કરું જોર્યું. વાહ ભાઈ વાહ.